અલ્યા તારી ફોન કરવો પડશે લોન શંકરજી કઈ જા લાય ચેટલો રહ્યો હા હલો હા મિત્ર કેટલો છે આપડો મારે એક ભાઈબંધ છે એને લોન કરવી છે ઘર ઉપર હા હા આરા રૂટમાં જ છે તો પછી ઘર આમાં આવડો તો આપણા ઘર બાજુમાં જ છે તું સારું સારું આવડો હું એને કમ્પ્લીટ કરાવી દઉં સારું આવો એ તો આવે છે હવે મારે મને ફોન કરવો પડશે કે શંકર ને કાગળિયો કમ્પ્લીટ કરે કે રે લોન કરવી છે તે હલો હા શંકરજી પેલો ભાઈ આવે છે લોન વાળો તમે ના આવે તો કાગળિયો તૈયાર કરો કાગળિયો લાઇટ બિલ વેરા પાવતી તમારું આધાર કાર્ડ પાન કાર્ડ આ બધું લેતા આવો કાગળિયો ફોટા લાવજો બે હા હો હા તે ઘેર જોડે ભાઈ આવે છે એ હાલ જોડે આવ્યો એ તો ગાડી લઈને આવું વાર થાય ને હાલો આવો હા હા ભાઈ હેડે ભાઈ ને લોન કરાવી દઈએ આજો ને ઘર ઉપર બધે બધો જુગાનો માર નાખવો છે પૈસા તો આવે કે ઢગલો અલ્યા કેટલા રેલે આય મારે પેલો સાહેબ આવી જા હાલ હા આયા આવો બેહો કાગળ બધો કમ્પ્લીટ લાયા છો બધું લાવી લેજો ચેક કરી લેજો પેલા લાવો બધું જોવા દે મને હા લાઇટ બિલ છે બરોબર હા બરોબર લ્યો બરોબર 15 લાખ ની વાત કર્યો એ તો આપડે કરી લેવું વાત ના થોડા હું લે તો દબાઈને જ ના લે એવું હા હું કશો વાંધો નહીં હવે ઓછું રમવું જ નહીં કેવું દગુલો કરી નાખો એમ હું ટુકડે આ રમવાનું દબાઈને જ રમી નાખવાનું હા પાર કે પેલી પાર સાચી વાત છે એટલે રોણજી હા એટલે રહ્યા સાહેબ બસ હવે આવતા નથી એટલે ગાડી લઈને આટલી બધી થોડી વાર હોય અલ્યા અમે થોડે પહોંચ્યા ભાઈ હા રે આવો ચલ રેડી ના પેન મેલી ગાડી ચલી આવે એવું રસ્તો નહીં અલ્યા બેહો કા સાહેબ કેવાય અરે બરોબર સાહેબ કેવાય બેહો ખરાબ લાગે બેહો તો ભાઈ બંધ છે મારો બેહો કે તમે યાર બેહો બરાબર ન આપડે ખોટું બેહી દેવું આપડે હવે લોન કરવાની છે ભાઈ ને બરાબર મકાન ઉપર કરવાનું કાગળ બધો આ જોઈ લો તમે આવો તમે કીધા ને રેડી બધા લીધા હવે બધા જોવા જેવું જ નહીં બધું કમ્પ્લીટ છે વિરોધ ભર દીધો તું કમ્પ્લીટ છે કામકાજ તો રેડી છે બધું બરોબર 20 લાખ જેવી કરો 15-20 લાખ જેવી બરોબર ને એટલી બધી હોય હમણાં જરૂર છે એવું છે ને 2 માળનું મોટું આમ જબરજસ્ત બનાવ્યું પણ 2 માળનું છે ઘર તો જોવું પડશે પેલા ઘર તો જોઈએ છીએ આપડે એ તો કઈ ચિંતા કરશો ને એ તો મારામાં આવી ગયું ઘરનું તમારે ટેન્શન લઈ લેવાનું ના થાય અલ્યા પણ ફોટો ફોટો ઘરનો નહીં પણ આપડે ઘર તો જોઈએ છીએ પણ તમે પેલા ચેક કરી લે બધું ફોટો હશે એવું છે તમારા મોબાઈલમાં જોવો ચેક કરો અલ્યા મળ્યો કે નહીં હા મળી ગયું જોઈ લેજો આ તો પત્રોળું અલ્યા બાજુ ગયું ને પત્રોળ જોઈ તો પેવો બધું એમાં તો તો ભેંસો બધું છે મત દોડ રાખલી થાય વિને અલ્યા બાજુ કામ કરો ને યાર બસ જો 2 માળનું હા બરોબર છે ને ઘર તો વ્યવસ્થિત હા 40 લાખ નું બનાવ્યો ખર્ચો થયો છે હું વાત કરો કોના ઉપર થાય તો કઈ નાખી ના બરોબર 8 લાખ જેવી છે કેટલી 8 લાખ 15 ની કરો કે 40 લાખ રૂપિયા તો ઘર છે ના થાય એટલી બધી એક કામ કરો 15 ની કર ના ગોળમોળ 15 ની કરો રે ચા પાણી સમજી લેવા દબાવ સાહેબ નો હમ ઉપડી હોય એમના પછી ઉપડી ચા રે
એવું ઓવે એ તો ચા પાણી ના કરી લેવું હડો ને તમે ઓવે ઉભા રહો જોઈએ કેટલાની થાય હે આ જોઈ લો ચેક કા બધું હોવાનું હવે પાછું ચેક કરવું ઘર તો જો ચેક કર્યું અલ્યા એટલું ઘર જોઈએ ના આવે તાણા આપણું ચેક કરવું પડે કે હવે આ બધું ચેક કરવું પડે મારે અંગૂઠો પણ મેલો. લેવાની છે. મેલો અંગૂઠો વાળો. નહીં આયો અલ્યા આ મજૂરી કરી લો વગડી મેલું હા એ મેળ નહીં આવતો તમે અરે ગહન લેવા ગજે તો બરોબર ગહન હા જોઈ લે આવી સિસ્ટમ ઘસવા વસવાનું ઘર જોઈ લો કે ડાયરેક્ટ વાગડીઓ પર લેવાની છે લોન ઓય અંગૂઠો આવે તાણે તો હે ને કશું નહીં થાય લેજો છેલ્લી મેલું આ આયુ ના શ્યામ આવો કરન ચકેડું હા હા વાયુ આવ્યું કે જોઈ લેજો સિબિલ બિબિલ જોવી પડશે હા જુઓ જુઓ તો લોન લીધેલી હે ના પૂછો વાત પણ રેગ્યુલર પડી જશે ભાઈ જુઓ કે તો ખબર પડશે કે કોના દોયડા આડાવાળા ઘણા લોબા કરેલા છે ટૂંકા ચોય નહીં હોય એવું હોય એમ ઓવે શું કામ લેવાનું હોય યાર એક લોન માં 2-3 હપ્તા બાકી હવે હમ બાકી રહી ગયા બા તમને ખબર મેં કીધું ખાય લે તો પણ હપ્તા તો રેગ્યુલર ભરું હું મેં તમારે વાત ના કરી કોનો દોયડો લોબો છે મને જોતા દોયડા બહુ કર્યા છે નહીં મેળાવો એટલે એક બે માં તો કોઈ થોડી કોઈ બંધ રહેતું હોય એ વાત કરો અલ્યા મારી વાત સાંભળો તમે લોન કરવી છે 25,000 રૂપિયા ખવડાવી દઈએ 25,000 રૂપિયા અલ્યા 10 લાખ ની લોન કરી 25,000 ખવડાવી દઈએ તફા જાય પછી આલુ કરી પણ 15 ની કરો તો કોઈ 15 આવો અંદર વાત કરું ને કરો બબલ્યો એક કામ કરો કે બોલો 25,000 તમારે બારોબાર આલી દે 15 ની કરી નાખો એવું એમ 25,000 તૈયાર તમારું ગુજાન તો થઈ થઈ જાય ને હવ રેડી બોલ્યા પછી બીજું નહીં બોલવાનું ભલા મને ઓછું કરાવો કે જરાક સંબંધી છે ને તમાર અલ્યા સંબંધી છે ને મારે એના લીધે લોન થઈ હાલ મારા છૂટી પડે તો 25,000 રૂપિયા નહીં હાલવાના આજે 25 હાલવાના કર્યા તારા લોન થઈ કે હમણાં 8 લાખ ની હાલન બે એટલે 40 લાખ રૂપિયાનું ગીરવે ઘર નહીં મેળવાનું 15 લાખ ની કરવાની 15 લાખ ની કરવાની છે થઈ જાય થઈ જાય ને હપ્તો આવશે 14,990 પકડી લ્યો કશો વાંધો નહીં 15,000 નો હપ્તો ભરી દઈશું એમાં શું હોય અલ્યા પાછો મારો ફોન આવ્યો ઓ તારી સીતારામ નો ફોન આવ્યો છે ઉપાડો ઉપાડો છે ખરેખર ઉપાડો કે હલો હાલ થોડા કોમમાં છું ઘડી વાર રહીને ફોન કરું તમને હો? હા 1 મિનિટ પછી ફોન કરું મારા મહેમાન આવ્યા સારું 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 ત્યાં લો મારા સીતારામે લોહી પી જાય છે યાર બોર ઉપર આવો અલે બોર ઉપર હોય મારે કોમ છે ને બોર ઉપર જઈને હું કરું આપડી બીજી પતાવજો હા એ તો પૈસા જ વધે જોઉં આજ હજી ના મેળાવો તમે અલ્યા તારી શું કીધું આ હજી ના મેળાવે અલ્યા પૈસા તો તરત જ જોવો છે અમારે પૈસા જોવી યાર આમ જ છે પૈસા. અઠવાડિયું તો લાગશે અલ્યા અઠવાડિયું કે છે આ તો ના ના જરૂર હોય તમે કરો ને ગમે તે સંબંધી છે ને તમાર પેલા સિબિલ જોવી પડશે હા. તો અલગ રહી બરોબર આ 2-4 હપ્તા ભર્યા નહીં પેલા હા હા એટલે ભર્યા નહીં એના તો પછી આલ્યા છે તેમ સમજણ નહીં પડતી તાર વધનું કરશે કેવાનો પૈસા તો જોવું એક કામ કરો કેવું કરું કયો 30 કરી દો તમે 2,000 મોહી લઈ લેજો એવું કરવું હવ બબલ્યો? હા બોલો બોલો સાહેબ નું કેવું જેવું થાય છે પૈસા અઠવાડિયા મળશે નહીં ના ના આપડે તો હજે જ કોમ છે ને આજે હા એટલે મેં વાત કરી છે હા. કે હજી પૈસા તો એટલે સાહેબ કે 25 જેવા હાલવાના છે અમે 30 હાલ દેવો હજી પૈસા મળી જાય પોચ ઓછા કરવાની જગ્યા પર પોચ વધારે તમે અલ્યા પૈસા અઠવાડિયે આવશે લ્યો લેવા એટલે લઈ લ્યો હું તો ના નહીં પાડું. અઠવાડિયે આવી જઈ ના ના આપડે તો હજે પૈસા તો જરૂર પછી હાલી જાવ કે તારે 15 લાખ આવશે તફા જાય હા લે નાખી દેજો ને 14 લાખ ને 70,000 વાર્તા પતી જાય હેડો હા કોમ થઈ ગયું બરાબર હો બધું કલાકમાં હું તમારું વોટ્સઅપ કરી આલું છું ઘરના ફોટા પેલી એક કાગળી ખૂટા તો ઘરની આકારની એ બધું હું તમારું વોટ્સઅપ કરું રેગ્યુલર ભરવા પડશે હો જોવું નહીં પડે તમારે હપ્તામાં તો પેલી તમે ઈચ્છા હપ્તા કેવું છે એરિયામાં આવું જ પડશે નહીં તમારે એક ડૂલ થાય ને હા તો પેનલ્ટી થશે 1,000 રૂપિયા ડાયરેક્ટ બરોબર વાપરી જજો 1,000 રૂપિયા પેનલ્ટી તાણે એવું જ હોય ભાડે લોન માં ભાડે પેનલ્ટી આવે કે 1,000 રૂપિયા શું થયું અને તમે બેહો ને યાર હું બધું સમજાવું છું અને 4-5 નહીં ભરો ને હા
તો ઘરનો લોક મારવામાં આવશે. એ તો મેં પહેલા જ કીધું તું. કેમ આવું ઘરના લોક 40 લાખ રૂપિયાનું ઘર છે, અડધા વીઘા જમીન બનાવે, 15 લાખની જમીન છે, અલ્યા 15 લાખ લોન નહીં હાલતા તમને. પણ બધું લેવાનું કઈ રહેશે કે ના ભરો તો લઈ કે. ભરો તો ભરવામાં જો ઘાટ આવે તો મહિનામાં આખી લોન ફ્રેડ આપ. ધંધો જ અમારે એવો છે. એવું છે એમ? તો વધો ને વ્યાજ બેજ નહીં આવે. 2.35 એટલે એ બધી વાત સાચી, પણ 2.35 ના રાજુ તો નિયમો જોઈ લેજો. કાલ ઉઠીને મને કહેતા ના તમે. એ નહીં લાગે તો ફરી વાર જવું છે ભીખાજી જોડે. એવું? હમ હા તો કશું વાંધો નહીં, કરી નાખો. 2 લાખ વ્યાજ આવશે હો. વ્યાજ 2 લાખ આવશે, 15 ના હાથ તક આવે. આવતું એટલે ફાઈનલ ને હવે ફાઇનલ. હું ફોટા મોકલી દઉં, તમે કમ્પ્લીટ કરી નાખો. બરોબર? હા તમે મોકલી દો. હા હા. ઘરના રૂપિયા ચો વ્યાજ ભરવું આપડે. અને હું ડાયરેક્ટ ખાતામાં નાખી દઉં. કશો વાંધો નહીં. વધુ 5 વાગે પૈસા આવી જાય. પૈસા નાખી દેજો. આઈ જહી. હા ફાઈનલ થઈ ગયું એ તો. બરોબર ને? તો હવે ચાંદ જઈશું. હમણાં જઈએ રાતના બજાર. લે બેહો તા. હા આવજો. આપડી રાતના બજારમાં લખાઈએ બેહક લે, તમે ઉતાર મને કર. તો રખવા થઈ રહ્યું આમ જેમ તેમ થાય છે. 2.35 આલ્યું ને તનું તો રખવા તો મને થઈ રહ્યો છે. નહીં આવતી. એ કરીએ હમણાં રાતના બજારમાં જઈ પૈસા આવું એક લઈને પહોંચી જઈએ. બરાબર? તમારે જેટલું લખાવું લખાઈ દેજો. હા તારે રમવું આવું કીધું. અને હું ના આવે તો બેંકમાં જઈ આવું. લાખ તો પેલા પડ્યા છે, બીજા 2 લઈ આવું. તો ઈ આવો કદાન હું એ દબાઈ નાખું. દબાઈ બરાબર. જવાનું તાર શું કરવાનું આ? તારી 2 લાખ પડ્યા છે લઈ આવું. ગાડી ગાડી આવો ચાન્સ ના મળે. હે લક્ષ્મી ચોલ્લો કરવા હોય તો મોટું જોવા ના જવાય. અને ખરેખર ભીખાજીએ પોનું આલ્યું 100% આવી છે. બરોબર? લ્યો તાર હું જઉં બેંકમાં ખબર કરી આવું. ઓ, હા 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 રાઈટ ખાઈ આવ્યો છું. હા હા અલ્યા તારે તડકાનો જાબુ પડે છે. હોય એટલે એમ થોડુંક આટલો સોયરા કરવા દેજે. ઊંઘવા જાય ને ઘણી વાર. હા સોયલો છે ને આમ જબરજસ્ત સોયલો છે. આમ જાણે પડ્યા કે ઊંઘ્યા. હા હા ફોન બરોબર છે પેલો આટલાઓ. હા તારી મિસ કોલ પડી ગયેલો છે ને લ્યા. ઓહો સીતારામ નો મિસ કોલ પડ્યો છે. ઓહો બરા વાત કરવા દે. હલો હા બોલો બોલો સીતારામ. હું હતું કયો બેમો? ના ના જમીન માટે. ઓહો વેચી મારી? અરે આ તારી શું બોલો છો? હા ના હોય અમૃત વાળી તું ગીરો. અલ્યા ગજબ કરે લ્યા. ઓ તારી તમે ફોન કર્યો તો? હા 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 હોડો વાંધો નહીં. તો આલ્યું તાર બેમો પૈસા હતો. અમે બેમો રહ્યો ને ખરેખર ઉપરનો મારીને ખાલી છે સીધારો. મને ઘણો સમજાયો પણ ના માન્યો. હા હેડો વાંધો નહીં, તમારે જોડે હોય એટલે ચિંતા નહીં. હેડો બાપ બાલજો પાછા ને. હોવે બીજા ના હાલો જાય તો બાપડું સારું હેડો વાંધો નહીં. ઓ તારી લ્યો બેમો ભાઈ તો નવરા થઈ ગયા. અડધું વીઘું હતું એ વેચી મારી. એટલે આમ તો ખરેખર આ વલ્લીનું કોમન લીધું છે ને મને લાગે બેમો ના ઘરનો ના ઘાટનો. હું એ 2 લાખ તો લઈ આવ્યો બેંકમાંથી. લાખ તો ઘેર હતા પણ મારે બધું નહીં કરવું. 1 જ લાખનું કરવું. નહીં ના તો શાક થવાનું થાય તો બીનો કૂતરો ના ગન્નો ના ગાંઠનો. ઓ તારે રણજી આપણે એવું કામ કરવું નહીં. તો લાખું કરો. હા ઊંઘવા જો કરી વાર રણજી. અરે આ હો બેનજી આવો આવો ભાઈ. મારું કોમ થઈ ગયું. કેવું ભાઈ? હાલ લીધું કર દુઈ ગોતે વેચી માર્યો? હાલ લીધું સીતારામ ને અલ્યા તારી કેટલા આયા કે? 3 લાખ રૂપિયા. 3.5 લાખ તાન એમાં 50,000 મારો ઉપર હતો. આગળનો? આગળનો હતો જ ને. ઓ ત્યાં 3 લાખ રૂપિયા મને આલ્યા ઈ. એવું? તાન હારું હા ભારે પછી બધું કરી દેવું એમ? ના બધું કરી દેવું. અલ્યા પૈસા વાળો છે તું. હું એ 3 લાખ લઈ આવ્યો. તમે 3 નું કરવાના? હું તો 3 લાખ બેંક માં લઈ આવ્યો છું. તો મારે 3 નું કરી દેવું વડે ને. એવું? તાન કશો વાંધો નહીં. પૈસા હજી કોથળા લેજે. 4-5 કોથળા સાગર દોન ની પેલી બોરીઓ આવું ને હા કોથળા લઈ જજે અંગાઈ.
તો ડોશીને કેવું પડશે પેલા એરંડા અત્યારે કીધું ખાલી કર. હું તો એમ કહું છું કે તું ડોશીને હંગાત લેતા આય. હા ઉપાડવા ના ડોશી ના આવે પણ અરે કોમ કોણ કરે પાવું એ બધા પૈસા તું લાય હવો ઉપાડવા તો પડશે કે લોડિંગ રિક્ષા કરી દેવું. અલ્યા, મેં તો 2 મજૂર કર્યો હા પૈસા અપાવવા 2 મજૂર કર્યો છે ના હોય તાણી તો એને કહેજો કે મારે પૈસા ભરાઈ દે મોય. ચઈ મેળાવે યાર એ તો હાલ દેવું પૈસા આપણે ને. વાત સાચી પણ એ હળીઓ ના કરે ને તો મારે મજૂરનું સેટિંગ કરવું પડશે તો. એ તો કરવું પડે ભાઈ બધું પહેલા જ થી કમ્પ્લેન કરવું પડે. અને તમે ગાડીઓ કરી પૈસા લાવવા માટે. અલ્યા પેલા ઉપાડવાના પૈસા હા પેલા માથા ઉપાડવાના હા હા માથા ઉપાડીને લઈ જવાના 1/2 કિલોમીટર પછી ગાડી નાખવાના. આમ તો ડાયરેક્ટ તો કઈ સાધન ખાવી દીધા મેળા ઈ ના જવાય સાધન લઈને અડ્ડા ઉપર. ના દવા નહીં. ઓવે પોલીસ હોય તો પકડી પાડે બધું જાય. એ વાત સાચી. એટલે આ બુદ્ધિ તારી છે ને યાર તો મજૂર કરવું પડે. કરવું પડે નહીં કરવું પડે. મેં તો 2 કર્યો છે હા હા અને કદાચ નહીં 4 કોરા થઈ ગયા ને તો 2 તો હું મારા માથે લઈ લ્યો. હું એ તારી એક માતા રાખીને એક હા હાથમાં લઈને હેડી જીયો સાચી વાત. અને બીજા 3 તો પછી લઈ જવાના શાંતિ. બરોબર પણ પેલો ભાઈ આવ્યો નહીં પેલો કાળો આપડે નહીં આવ્યો? શંકર કાળો. અલ્યા તારી ફોન કરો ખડક ટાઈમ બીતી જાય તો. અલ્યા, એનો ફોન સીધો બાબા મંડ્યો પાછો. હા ઓવે આ પૈસા આટલા બધા મેલજુ છો આ વિચાર કરું હું. હે તાણ. એટલે એ સાચી વાત. એક કામ કરજે પણ માર તો જો વિચાર ખબર હા. પડશે હાઈવે ટચ 10 વીઘા જમીન લેવાનો વિચાર. હાઈવે પર રાખી હાઈવે પર. હાઈવે પર 10 વીઘા લઈ લેવી. ઓ તારી અલ્યા જોકર 1/2 વીઘું બાપનું હતું એ વેચી માને હવે કે 10 વીઘા અને હું કરવાના અરે ભિખારી જ થવાનું 100% બોલો. હા હા અરે ચ્યો આવ્યો ઓ તારી જોકા થઈ ગયું જબરજસ્ત કેમ? પૈસા પડી ગયા ખાતા આઈ ગયા તાણા લ્યો બોલો કોમ રેડી હો નમન નું એટલે આ ભાઈબંધ મારો છે અરે યાર એટલે મેસેજ પડી ગયો ને તરત આવ્યો તમારી બાજુ એ ફટાફટ મહિને હાલવાનું કરજો ને કે પેલા ભાઈ લઈને વાજી કાઢીએ અરે હાલી દે ઘાટ આવતો પ્રેડઅપ કરી નાખીશું ઓહો અને કઈ એમ કે છે નેકળો ભાઈ પછી મારા જોડી આવતા નહીં. થપ્પન થપ્પા આપડે કમાવાના છે કે વલ્લી માંથી હા એ ખરું તો ચમ ના લઈએ તો લખવા જાવું ટાઈમ તો જો નાઈટ છે રાતનું બજાર આવશે તે વાર હશે કે જૂતો અલ્યા કલાક વાર છે હું તો કશો વાંધો નહીં કલાક હતી હું વધુ છે આ ફરતા ફરતા જઈએ હવે હેડો અને લખાઈ દઈએ પૈસા લઈને આવ્યા છે ને બધા પૈસા ખાતા ડાયરેક્ટ હા વાંધો નહીં બરોબર મારે એ સિસ્ટમ અત્યારે કેશ નો જમાનો જ નહીં રહ્યો અત્યારે તો હાલો તારા પછી કેશ કોણ રાખે અત્યારે કીધા? હારું હાલો અરે હેડો જફત કાઢી નાખીએ ગાડી જ લઈ જઈએ. હાલ આપડા પૈસેથી નહીં લાવવાની આપડા પૈસા નહીં જીતીએ એટલે લાવવાની ને. વલ્લીમ થી જ બધું કરવાનું જે કરવું હોય વલ્લીમ થી જ બધું હિંમત કરવું. અલ્યા તારી. ગાડીઓની વાત કરી શું કે અરે મને લાગે અરે ઢેસડે ના થઈ જાય ગાડીઓ તો ગાડીઓ રહી પણ ચાલો હવે શું કરવું ખબર હે? હા રણજી હા સ્કોર્પિયો નો વિચાર છે. ઓહો તો રૂપિયો એટલો બધો કરવાનો લાવો કે સ્કોર્પિયો તારી એ રૂપિયો તો આવ્યો નહીં ને દુકાન ભાઈ સ્કોર્પિયો અને શું કરું બીજું ખબર હે બાબુ? ખરેખર અરે ગાડા લઈને રવાના નહીં અરે અરે ગાડા તો ગાડા પણ બીજાની ગાડીઓ બે હવે ને ભાડા ના રવાના નહીં બોલો શું કરવાનું હવે ને કેટલા રહ્યા બીજું ખબર મારે કેવો વિચાર હે ને? હડો કરો હડો હાઈવે તો ચોક વીઘો જમીન મળે ને હા. તો મને કેજો બા જમી લેવી હે પેટ્રોલ પંપ બનાવી દઉં ને. શું વાત કરો મારે એરો ઈરાદો નહીં તમારે તો ખાવા મારા તેલ માટે નહીં અરે ખાવા તેલ નહીં ને પેટ્રોલ પંપ ની વાત કરે હવે માને કરવાનું હું આ માણસો ને આમ લગી બાપ નું સમજી. વિચાર તો સારું મારે તો વોલ્વો લક્ઝરી લાવી છે જ્યાં સ્ટાર લોકો ને બધા રમણ ક્રિકેટરો હા. લઈને નહીં આવતા એ રે લક્ઝરી વોલ્વો લાવી છે જબરજસ્ત પૈસો કરવાનો હોય આટલો બધો મારે તો અલ્યા વિચાર છે જમીન લઈ લેવું ત્રણ પગવાળી રિક્ષા હારી લાવ્યો ને બેહવા તો સારું છે પેટ્રોલ પંપ બનાવી વોલ્વો દેવું. ગાડી લાવી છે તો એ કવાય હારું પેટ્રોલ પંપ ફટલે અલ્યા કમાણી હારી છે એમાં તો આ ભાડો વચમાં મેલે છે લ્યા આ બધું હોરાઈ દેવું છે તો જોવા ખાલી. લ્યા હું ના, હોત છે. હવે હું હોરાવે જે હતું એ તો બધું આલી બેઠો છે અને કે હોરાવું છે હવે કનું હોરે બીજોનું હોરવા જાય તાણે અલ્યા રૂપિયો લોટ આવવાનો છે કમાવાનું જ છે વલ્લીમ નવરો પૈસો જ છે બીજું કોઈ નહીં એટલે લોકોની વાડે હોરવા જવાનું ના ના પૈસો કમાવો એટલે વલ્લી સિવાય કોઈ પૈસો જ તમે હેડજો ખટકે હાલો ફટાફટ હેડજો હાલે હાલો તા